નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। તળાજા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગત રોજ તારીખ 10/2/2025ના રોજ વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવારો અકરમભાઈ અલીભાઈ ભુરાણી, અયાનભાઈ નિહાલભાઈ ભુરાણી, અશરફભાઈ રફીકભાઈ પીરાણી અને કસુબેન બગુભાઈ ડાભીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગર જિલ્લાના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા યુવા મોરચાના અધ્યક્ષ જયરાજભાઈ આહિર, તળાજા તાલુકાના અધ્યક્ષ મેહુલભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના સભ્ય રાજનભાઈ ભટ્ટ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા, લઘુમતી મોરચાના મહામંત્રી હનીફભાઈ તુર્કી, તળાજા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ સરવૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લોકો અને મતદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને જીતની બાદ પહેલા તો હાલમાં હું મારું તમને પરિચય આપું તો હું તો તળાજામાં બહુ ઓછો રહેલો છું, રાજકીય મારો વિષય નથી, ઉંમર મારી આમ તમે જોવા જાઓ તમારી બધા કરતા નાની હશે, પણ હા એક ખાતરી આપીશ, હવે આપણે ઉમેદવારી નોંધાવી છે, આપ સૌના પ્રેમથી ઊભા રહીશું, જીતશું તો તળાજા માટે કાંઈક સારું જ કરશું। આપણે જે અત્યારે ઘણી બધી જગ્યાએ ચૂંટણી ચાલી રહી છે, આપણું ખાલી એક જ છે કે તળાજામાં જ્યારે આપણે નગરપાલિકા બની જાય તો બધા ગામ વચ્ચે તળાજાનો દાખલો કઈ રીતે દેવાય કે આવી રીતે નગરપાલિકા ચાલવી જોઈએ એ આપણે જોવાનું છે। બાકી આપ સૌના વડીલોના આશીર્વાદથી આપણા વડીલો અહીંયા ઉપસ્થિત છે, ખાસ તો આરસી કાકા અને ગૌતમ કાકા જે ડેડીએ કીધું કે નહીં ઊભું રહેવાનું જ છે, બાકી આપણી ઈચ્છા પહેલા નથી કે આપણે ઊભું રહેવું, ઉંમર આપણી નાની હતી, પણ નહીં કીધું એમને પછી આપણે હવે કાંઈક સારું કરશું, બધાનો તમારો બધાનો આશીર્વાદ રહેશે તો મારી સાથે અમારા પેનલમાં મારા મોટાભાઈ સમાન અકરમભાઈ, કુસુબેન અને અશરફભાઈ ઊભા છે, તો આપ સૌને આપણે એટલી જ વિનંતી છે કે અમારી પેનલને તળાજામાં હાઈએસ્ટ લીગથી જીતાડવા આપ સૌની વિનંતી છે। આપણા લોકલાડીલા માજી મંત્રી શ્રી અને જિલ્લાના ભાજપના પ્રમુખ આરસી કાકા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, રાજનભાઈ તથા આપણા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તથા મંચસ્થ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત તમામ યુવાન મિત્રો, ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને તો ભાઈનું એડવાન્સમાં અભિનંદન આપું છું કે આ સંખ્યા જોઈને આપ સૌનો પ્રેમ જોઈને લાગે છે કે ભાઈ જીતવાના છે, નિશ્ચિત છે, પણ વિશેષ અભિનંદન એ આપવા છે કે આ પેનલ સૌથી હાઈએસ્ટ તળાજામાં ક્યારેય મત ન મળ્યા એવા ભાઈને મળે એવી મારી ખાસ કરીને ભાઈને વિશેષ અભિનંદન છે। આ પરિવાર સાથે મારે 3 પેઢીથી સંબંધ છે, ગુરુ દાદા હોય, નિહાલ કાકા હોય કે અયાનભાઈ, ત્રીજી પેઢીથી અમે સતત વારસામાં સંબંધને જાળવતા આવ્યા છીએ, ત્યારે એક તો સંબંધના નાતે મારે ઉપસ્થિત રહેવાનું છે। કબજે કરવામાં આવેલા મુદ્દામાલની વાત કરવામાં આવે તો અલગ અલગ તૈયાર અને અધૂરા હીરા, તમામ પેનલના આપણે હીરા તથા હીરા સહિતના ભારત માતા કી જય, વંદે માતરમ। 406